બધાને જય માતાજી, જય દાસારામ, જય સિયારામ. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. તો અમે લોકો નીકળી ગયા છીએ પ્રોગ્રામ માટે. આજે પ્રોગ્રામ છે કુતિયાણાની બાજુમાં જે કોટડા ગામ આવ્યું છે, ત્યાં સમસ્ત કોટડા ગામ દ્વારા આયોજિત હોળી મહોત્સવ દાંડિયા રાસ છે. તો અમે લોકો નીકળી ગયા છે, હું અને મારા મમ્મી બે. તો અત્યારે તડકો ફૂલ છે, તો રસ પીવા ગાડી ઊભી રાખી દીધી છે. એક તો 7 વાગે કુતિયાણા પહોંચવાનું છે અને રસ્તો અમે લોકોએ બીજો લીધો છે. મને આ રસ્તો ખબર નથી, અમે લોકો નિકાવા ઉપરથી જઈએ અહીંયા. હવે જોઈએ, મારી મમ્મી રસ લઈને આવે છે, કેટલાક વાગે પહોંચીએ. હા, તો રસ આવી ગયો. તો હું કોટડા ગામે પહોંચી ગઈ છું અને સાંજે પ્રોગ્રામ છે. બોર ખાવા હું પોગી ગઈ છું. તમે બોર બોયડી જોવો, લુંબે ઝુંબે ભરી છે. આવી રાજકોટમાં સિટીમાં તો આવા બોર જોવા મળે જ નહીં. અને બતાવવું જો, ખરેખર ભાઈ સાચી મોજ છે ને ગામડામાં છે. તમે એકવાર જોવો, હું તમને બતાવું. અહીંયા ઘઉં, કેવા સરસ ઘઉં છે. પછી આ શું છે? મકાઈ, ગાજર. અને તમે બોર જો, સાચી મજા. ગામડા જેવી ક્યાંય મજા ન આવે. મેં ટમેટા અને બોર ને જોવો તમે, બોર બોયડી તો એકદમ લુંબે ઝુંબે ભરી છે. એટલા બધા બોર છે. ખરેખર આવી વાડી હોય ને તો મજા આવી જાય. હું તો પ્રોગ્રામ કરવા ન જાઉં, આવી વાડી હોય તો બધા જામફળ કાચા હે, પણ મારા ભાગમાં એક જામફળ હતું. આ શું કે હુડા કે ને શું કે ઠેક ચકલા એ ખાધેલું જામફળ હે મારા ભાગમાં. થોડી લીધું. આમ હે ને રિદ્ધિબેન ને વાડી આવી ગયા છીએ. આજે રિદ્ધિબેન ને વાડીનું આખું સર્વે થઈ જવાનું છે. જે બધી વસ્તુ છે ને બધી વસ્તુ લઈ જવાની છે ઘરે. વાહ, જો કેળ ને લીંબુડી ને ગાજર ને. પ્રોગ્રામ પૂરો કરી પાછો અહીંયા બધું લેવા આવવું. પછી રીતિબેન કહે કે બીજી વાર અમારા ઘરે ન આવતા રસીલાબેન. કા એ ભાગે હે, એ બ્લોગમાં નથી આવતા. નકર તો તમને લોકોને બતાવત, પણ એ નથી આવતા બ્લોગમાં. દાંડિયા રાસ માટે હું થઈ ગઈ છું રેડી. અને હવે અમે લોકો નીકળીએ છીએ કોટડા ગામે. અમે કરશનભાઈની વાડીએ અમારે બધા કલાકારોને જમવાનું હતું, એટલે અમે લોકો અહીંયા રોકાણ હતા. હવે તૈયાર થઈ અને હવે નીકળીએ છીએ કોટડા ગામે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. કોટડા ગામમાં કેવી રમઝટ છે દાંડિયા રાસની, મારા બ્લોગમાં તમને બતાવું. આજના પ્રોગ્રામ માટે હું થઈ ગઈ છું રેડી. આજે અમારે પ્રોગ્રામ છે ઉપલેટા. રામાપીરના પાટ ઉત્સવ નિમિત્તે અને પ્રસાદી નિમિત્તે ભવ્ય સંતવાણીનું આયોજન રાખવામાં આવેલું છે. તો હું રેડી થઈ ગઈ છું ને હવે અમે લોકો નીકળીએ છીએ ઉપલેટા. અને પાછો કાલે અમારે અહીંયા કોટડા જ પ્રોગ્રામ છે. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. કાલે તમને દાંડિયા રાસની મોજ દેખાડી હતી. આજે સંતવાણી અને લોકડાયરાની મારા વ્લોગમાં મોજ તમને બતાવું છું. તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને બસ બ્લોગ જોતા રહ્યો.
તો 4:30 વાગી ગયા છે અને અમારી સંતવાણીને ડાયરો પૂરો થઈ ગયો છે. ખરેખર બહુ મજા આવી પાટડિયા પરિવારના આંગણે. એટલો સરસ રામાપીરનો પાટ ઉત્સવ હતો અને એટલો સરસ ડાયરો ને એટલો સરસ સંતવાણી ગઈ છે ને ખરેખર ખૂબ આનંદ થયો છે. તો 4:30 વાગી ગયા છે અને હવે અમે લોકો પાછા નીકળી જઈશું કોટડા અને કાલે ત્યાં પાછું દાંડિયા રાસનો પ્રોગ્રામ છે અને ખરેખર બહુ આનંદ થયો. તો આજે મારે તૈયાર થવામાં થોડીક વાર લાગી ગઈ અને નીચેથી મામી બોલાવે છે જલ્દી હાલ જલ્દી હાલ. તો અમે લોકો હવે જઈએ છીએ દાંડિયા રસમાં. તમે બ્લોગમાં કન્ટિન્યુ આજે કેવી ધમાલ છે કોટડા ગામમાં તમને મારા બ્લોગમાં બતાવું.